ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે દિન વિશેષ પંચાંગ દિવસ રાતના જોગડિયા આ સાથે જ બારી રાશિના રાશિ ભવિષ્ય અને આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે આ તમામ વિષયો પર ચર્ચા કરીશું. તો તમામ વિષયોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા શ્રી કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ. પહેલા તો નમન વંદન, આપ સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપ શ્રીને તમામને મારા વંદન. આજે ચૈત્ર સુદ એકમ માં जगदम्बा आरंभ થશે चैत्री नवरात्रि. आपको इस बार नहीं, हर बार, हर साल, हर मास शिव से शक्ति मिले, माँ अम्बा से भक्ति मिले, गणेश से सिद्धि मिले, शारदा से ज्ञान मिले, बलराम से बल मिले, विधाता से फल मिले, कुल देवता से आशीर्वाद मिले. ऐसी चाहना करने वाला आज आपको हम मिले. चैत्र सुद એકમની આજને આપની આ ચૈત્ર નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપના દરેક કામ મંગળમય થાય, શુભમય થાય તેવી શુભ આશીર્વાદ, વિશેષ આશીર્વાદ સાથે ચૈત્રી નવરાત્રિની શરૂઆત કરી. મિત્રો સુદ એકમ છે. હવે આજે આપણે પહેલા તો પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, ખાસ રસપ્રદ મુદ્દાઓ સાથે વાત, અને તમારી કોઈ પણ મૂંઝવણ છે તમે ફોન કરી શકો છો. આપણે મૂંઝવણ પણ દૂર કરીશું. નાની મોટી દરેક પ્રકારની માહિતી પણ આપીશું. સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કહે છે તે પણ આપણે જણાવીશું. તો બધાની ચર્ચા સાથે શરૂ કરીએ. કાલનો દિવસ કેવો? જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં જ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો. પંચાંગમાં તારીખ પહેલા 20/3/2026 ને શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે ચૈત્ર સુદ બીજ રહેશે. કાલે બીજનો દિવસ છે. મીન રાશિનો ચંદ્ર છે. દ ચ જ થ મૂળાક્ષર છે. રેવતી નામનું નક્ષત્ર છે. બ્રહ્મ યોગ છે. બાલવ કરણ છે. પંચક કે વિછોડો છે નહીં. દિવસ ચોખ્ખો અને સારો છે. સૂર્ય મીન રાશિમાં છે. ચંદ્ર પણ મીન રાશિમાં છે. 6:45 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:50 કલાકનો છે. 7:16 નો ચંદ્રોદય અને 8:17 નો ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત 12:23 થી 1:11 છે અને રાહુકાળ સવાર 11:15 થી 12:47 છે. રાહુકાળમાં ફરી એકવાર કોઈ પણ સારા કામ, નવા કામ ના થાય. બધા એક એવું કહે છે કે ચૈત્ર મહિનામાં કોઈ મંગલ કાર્ય થાય તો ચૈત્ર મહિનામાં કોઈ મંગલ કાર્ય પણ ના થાય. તેનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. બીજું, એકંદરે દિવસ કાલે ભગવાનની પૂજા અર્ચના ભક્તિ કરવા માટે સારો છે, મંગળ કાર્યો કરવા માટે નહીં. નાનું મોટું કામ કરવું હોય તો એ મુહૂર્ત છે, આપણે એ જોઈને કરી શકાશે. જી બેન. જી મહારાજ, પંચાંગ બાદ હવે દર્શક મિત્રોને દિન વિશેષ વિશે જણાવશો. દિન વિશેષમાં કાલે લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ અર્પિત કરવાથી તમારા ઘરમાં ધન વર્ષા થશે. આજુબાજુમાં લક્ષ્મીજીનું મંદિર હોય ત્યાં ચપટી કંકુ વાળું ગુલાબ કરીને, એટલે કે ભાઈ ગુલાબની ઉપર કોરું કંકુ ચપટી કરીને ભગવાનમાં લક્ષ્મીને, પદ્મશ્રીને ચડાવવાથી તમારે ધન ધાન્યના યોગ પ્રબળ થાય છે. એટલે ખાસ આવતીકાલ આટલું કરજો, લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, તો હવે દિન વિશેષ બાદ દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો. હવે આ ચોઘડિયા એટલા માટે છે કે ભાઈ માંગલિક કાર્ય તો ના થાય, પણ કદાચ કોઈક નાનું મોટું કામ આવીને ઊભું છે, કરવું પડે એમ છે, તો શું કરવું? તો એના માટેના ચોઘડિયા છે. પહેલું ચોઘડિયું લાભ છે 8:20 થી 9:50. બીજું અમૃત ચોઘડિયું 9:50 થી 11:20. ત્રીજું શુભ ચોઘડિયું 12:50 થી 2:19. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ 9:48 થી 11:18. આ રાત્રિનું ચોઘડિયું છે. દિવસ રાતના ચોઘડિયા થયા પ્રભુ. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, સારા કામ કરવા માટેના શ્રેષ્ઠ ચોઘડિયા છે. એટલે તમારે પણ જો કોઈ નાનું મોટું કામ કરવું હોય તો આ ચોઘડિયા જોઈને કરજો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે કે ભાઈ હવે ચૈત્રી નવરાત્રી ચાલે છે, તો કે બધા એક જ પૂછે છે કે મહારાજ ચૈત્રી નવરાત્રીમાં શું કરીએ, શું કરવાથી લાભ થાય? ખરેખર તો આ ચૈત્રી નવરાત્રીમાં શું થઈ શકે છે? પહેલા તો આપણે શું કરી શકાય ને શું આની પરિસ્થિતિ છે, આ 9 દિવસ શું નાના મોટા ગ્રહો શું કહી રહ્યા છે પણ આપણે જોઈશું. તો પ્રથમ કે આ ચૈત્રી નવરાત્રીમાં સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ બહુ જ સારો.
આ સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરવાથી તમને ચોક્કસથી લાભ થશે. બીજું, મહાકાળી માનું સ્થાપન, જગદંબા માનું સ્થાપન કરો, અંબે માનું સ્થાપન કરો, બહુ જ સારું રહે. તેમની પૂજા અર્ચના, તમારા કુળદેવીની પૂજા અર્ચના બહુ સારી રહે. સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ આ ચૈત્રી નવરાત્રિમાં 7 વાર નિત્યક્રમ કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય છે. એટલે આ વસ્તુ ખાસ, સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ બહુ જ સારો. બીજું, હવે બધા પાછા એવું પૂછે કે મારા જો નવરાત્રી આવી, આ યુદ્ધ ક્યાં શું અસર થશે સાથે? તો અત્યારે જે પ્રમાણે ગ્રહો બેઠા છે મિત્રો, આપણે પહેલા બી કીધું તો અત્યારે ઓછું બી થઈ ગયું છે, જોઈ લેજો. પણ અત્યારે પાછા મંગળ, રાહુ ને બુધ આયા, આ 10 દિવસ ચાલશે. એટલે 10 દિવસમાં કોઈક નાનું મોટું પાછું ચમકલું થાય, કોઈ નાના મોટા અકસ્માત થાય, આગને લગતી પાછી સમસ્યા થઈ શકે એમ છે. કારણ કે મંગળ રાહુ આવે એટલે અગ્નિ, એટલે મોટા અકસ્માત, જમીનને લગતા, જમીનના કોઈ પણ નાના મોટા નુકસાન, કે પછી આ પાછું નાનું મોટું ચમકલું, આવું 10 દિવસની અંદર થઈ શકે છે. એટલે આ મંગળ રાહુના કારણે થાય. અને અત્યારે પાછી પરિસ્થિતિ થોડીક નાની મોટી બગડે, પણ એ 10 દિવસ માટે જ છે, વધારે નહીં હોય. અને કદાચ એ ના થાય તો મેં કીધું એ પ્રમાણે આ વસ્તુ થઈ શકે છે. એટલે આ વસ્તુઓનું ધ્યાન રાખવું. આપણે ભગવાન કુળદેવીની પર વિશ્વાસ રાખીને આપણે આપણું કાર્ય કરવાનું. બીજું, તમે રોજ સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરી શકો છો તો બહુ જ સારું. કદાચ નથી કરી શકતા તો 7 કાળા લવિંગ ચૈત્રી નવરાત્રિમાં તમારા ઘરમાં સ્થાપન કર્યું છે ગળાનું તો બહુ સારું. કદાચ નથી કર્યું તો તમારા આજુબાજુમાં તમે માતાજીનું જે મંદિર છે ત્યાં 7 કાળા લવિંગ ચડાવી દેજો, એનાથી ઘણું સારું રહેશે. જે લોકો નિત્યક્રમ ગળાનું સ્થાપન કરીને માતાજીનો ફોટો મૂકીને સિદ્ધ કુંજિકા કરે છે તો બહુ જ સારું. પણ કદાચ આપણે સમજો કે ભાઈ સમયનો અભાવ છે, નથી આપી શકતા આપણે સમય, તો ખાલી તમારા આજુબાજુમાં કોઈ મંદિર છે તમારા કુળદેવીનું કે માં જગદંબાનું, ત્યાં 7 કાળા લવિંગ મૂકી દેજો અને 9 દિવસ સળંગ કરજો સાહેબ. ચૈત્રી નવરાત્રિમાં બહુ સારું ફળ આપે છે. એટલે 7 કાળા લવિંગ મૂકી દેવાના. જાસૂદનું ફૂલ જોડે હોય તો સારું, કદાચ જાસૂદનું ના ફૂલ મળે તો 7 કાળા ખાલી લવિંગ ચડાવજો, ચોક્કસથી સારા પરિણામ દેખાશે. આટલું ખાસ અવશ્ય કરજો મિત્રો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો પ્રથમ 3 રાશિ વિશે દર્શક મિત્રોને જણાવશો. મેષ, વૃષભ અને મિથુન, પ્રથમ 3 રાશિ. તો મેષ રાશિ વાળા કાલે થાક વધારે લાગે, સમય વધારે વેડફાય, બોલવાનું વધારે થાય. બીજું, ધન અને વૈભવની પ્રાપ્તિ થાય. કામમાં વ્યસ્તતા જોવાય. એક કામ પૂરું થાય ને બીજું પૂરું થાય ને ત્રીજું, કામમાં વ્યસ્તતા જોવાય છે. વાદળી શુભ કલર, શુભાંક 2 છે. વૃષભ રાશિ કામ વધારે રહ્યા કરે, કારણ કરતા કામનો બોજો વધારે રહે. ફોનનો ઉપયોગ વધારે થાય, ધારેલા કામ પૂર્ણ થાય. લગ્ન જીવન મુશ્કેલીમાં જણાય. દાંપત્ય જીવનમાં તો થોડું 19-20 ચાલે છે. વૃષભ રાશિ 2-4 દિવસ શાંતિ રાખજો, બધું સેટ થઈ જશે. ભૂરો શુભ કલર છે, શુભાંક તમારા માટે 1 છે. મિથુન રાશિ દુર્બળતા વધારે રહે, સ્ફૂર્તિ નથી આવતી. જે સ્ફૂર્તિ આવી જોઈએ સ્ફૂર્તિ નથી આવતી. કાલનું બહારનું ખાવાનું ટાળજો. અત્યારે વાવડ ખરાબ છે, વાતાવરણ ખરાબ છે, એટલે સમજી વિચારીને ખાવું. નાની મોટી મુશ્કેલી ઊભી થાય અને એનો સામનો પણ કરવો પડે. નોકરીમાં નાની મોટી વાત આગળ વધે, નોકરીને લગતા સારા કામ થાય. પોપટી શુભ કલર તો શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિને કાલે મનની શાંતિ મળશે. દિવસ બહુ સારો છે કર્ક રાશિ માટે. ધાર્મિક વાતો ઉપર ચર્ચા થતી રહેશે. કાર્યમાં સફળતા મળે, સંબંધોમાં મધુરતા આવે. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહે. સિંહ રાશિ ચાલાક, ચપળ, ચતુર બનવાનું છે.
લાગે વાગે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. કામ કરતા છો, વાહન ચલાવતા છો કે પછી બહાર આવવા જવાની અવર જવર, દાદરા ચડતા ઉતરતા, સિંહ રાશિ કાલે ખાસ ધ્યાન રાખશે. દુશ્મનોથી સાચવવું, ખાસ લાગે પણ દુશ્મનો નીકળે. તબિયત સાચવવાની છે. કાળો શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિ શું કહે છે? પેટને લગતી સમસ્યા થઈ શકે છે. માથા ઉપર ભાર અને પેટ ઉપર દુખાવો ના થાય તેનું ધ્યાન રાખજો. ધારેલા વ્યક્તિ સાથે મિલન થશે. વિચાર્યું છે તેના કરતા સારું થશે. મુઠ્ઠી ઉચેરા માણસ બનીને માનવતાની મહેક પ્રસરાવતા રહેશો. મૂંગા પ્રાણીઓની સેવા થશે. એટલે એવું નહીં કે પતિને બહુ સારું ભોજન આપશો. હા, એટલે એવું છે કે ભાઈ પતિના કાલે હાથ પગ દબાઈએ પછી કે કેમ, તો કે લખ્યું તું મૂંગા પ્રાણીઓની સેવા થાય. એવું નથી, એ તો તમે બનાવી દીધું હશે. આવું છે. જાંબલી મજાક છે. જાંબલી શુભ કલર, શુભાંક 3 છે. તો મિત્રો વાત કરી મેષથી કન્યાની. હવે વાત કરીશું આપણા દર્શક મિત્રો સાથે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓને લઈ હવે દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. હાજી. જી. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય જય મહાદેવ. મારા સરને જ પૂછવું છે. એનો જન્મદિવસ છે 23/10/2002. જન્મ સમય? રાત્રે 11:20 અને લગ્ન જન્મ સ્થળ અમદાવાદ. આપની સમસ્યા જણાવશો. આમાં સમસ્યા છે ને નોકરી લગ્નમાં કેમ રહેશે જીવન? વૃષભનો ચંદ્ર, મિથુનનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, ત્રીજની તિથિ છે. સાહેબ કુંડલીમાં સૂર્ય શુક્ર સપ્તમ સ્થાનમાં અને ચંદ્ર રાહુ 12મા સ્થાનમાં છે. 12મે ચંદ્ર ને રાહુ હોય એટલે થોડું માનસિક રીતે અને થોડુંક અત્યારે વ્યવસ્થિત સંભાળવાનું કહેવાનું. મનથી શાંત રહે. શનિની 7મી દ્રષ્ટિ લગ્ન જીવન ઉપર પડે છે એટલે લગ્ન થોડુંક મોડું થાય. અને એનો પણ સ્વામી ગુરુ બીજે છે. મોડું થશે પણ સારું થશે. નથી કહેતા મોડી આવે પણ સરસ આવે. એ તમારે મોડી આવશે પણ સરસ આવશે. પાત્ર સારું મળશે. એને લગ્નમાં શનિની દ્રષ્ટિ 7મા સ્થાનમાં પડે છે માટે થોડુંક સાચવવાનું છે. બીજું કે નિત્યક્રમ પ્રમાણે એને શનિની પૂજા ઉપાસનાથી લાભ થાય. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ શનેશ્વરાય નમઃ દર સંધ્યાકાળે 1 માળા કરાવજો ને કે એમેથિસનો રત્ન એને ધારણ કરાવજો. એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, ખાસ એને સારું રહેશે. વર્ષની અંદર સારી કન્યા મળી જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. હા, મારા બાબા માટે પ્રશ્ન છે. જી, આમની જન્મ તારીખ જણાવશો. 15/4/99. જન્મ સમય? જન્મસ્થળ સવારે 11:45. જન્મ સ્થળ? સ્થળ વડોદરા. આપની સમસ્યા જણાવશો. હા, મારા બાબા માટે છોકરીઓ જોઈએ છે તો અમારા સમાજથી જ મળશે કે બહાર મળશે, અને તેમ સગાઈ ક્યારે થશે અને ભાગ્ય કેવું છે? મીનનો ચંદ્ર, મિથુનનું લગ્ન, રેવતી નક્ષત્ર, 14ની તિથિ છે. 7મા સ્થાનનો માલિક ગુરુ બુધ અને ચંદ્ર જોડે બેઠો છે. એટલે પ્રેમ લગ્નના તો યોગ થોડા ઓછા છે બેન, પણ તમારા માતા પિતાની મંજૂરીથી જ એના લગ્ન થશે. બીજું સૂર્ય શનિનો અપયશ યોગ બન્યો છે. એના કારણે થઈને જે બધી વાતો આવે ને અટકી જાય ને એનું મુખ્ય કારણ સૂર્ય શનિનો અપયશ યોગ છે. કોઈ બી થાય લાગે થશે થશે પણ છેક આવીને અટકી જાય છે સૂર્ય શનિ. એના માટે રોજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો. કાળા તલ નાખીને જળ ચડાવે અને સૂર્યના 12 નામ 12 વખત બોલવાનું રાખે. ચોક્કસથી લાભ થશે અને એના કામ સારા થતા જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી બેન, આપની જન્મ તારીખ જણાવશો. હા, હું સુરત થી નીલાબેન બોલું. જી મારી બેન. જન્મ તારીખ છે 24/11/65. જન્મ સમય? જન્મ સમય સવારે 7:15. અને જન્મ સ્થળ? જન્મસ્થળ સુરત માંડવી. આપની સમસ્યા જણાવશો. હા, મારી સમસ્યા એ છે કે અમારું દુકાન ને ઘર મારા નામે છે, તો મારા માથે એટલું દેવું થયું છે અને જીવન બધું સંઘર્ષમાં ટેન્શન જેવું લાગે છે, તો ઉપાય બતાવો ને મને. જી બેન. વૃશ્ચિકનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, પ્રદોષનો જન્મ અને બુધવારના દિવસે નીલાબેન તમારો જન્મ થયો હતો.
સૂર્ય, ચંદ્ર, બુધ, કેતુ 4 ગ્રહો લગ્નના સ્થાનમાં છે, એટલે કે માથાના સ્થાનમાં છે, અને તમારે માથાના સ્થાનમાં 4 ગ્રહોના કારણે માથું સતત ટેન્શન રહ્યા કરે, ભાર લાગ્યા કરે, સમય ઓછો છે, મૂંઝવણ વધુ છે, એવું બધું ફીલ થાય. દેવું થવા પાછળનું કારણ 6થા સ્થાનમાં રાહુ જાય છે. વૃષભ રાશિનો રાહુ દેવું કરાવે. શું કરવાથી લાભ થાય? રોજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું, લીલા મગ નાખીને સફેદ ચંદન લાવવાનું, સફેદ ચંદન અને લીલા મગ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવો. રાહુના કારણે જે દેવું થયું છે, રાહુના મંત્ર બોલો, ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃ. ફરી એકવાર, ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃ. અને ગોમેદનો રત્ન તમે 3જી આંગળીમાં ધારણ કરવાથી તમારા દેવાની સમસ્યામાંથી છુટકારો મેળવાશે. તો આટલું કરજો દિનલાબેન, ચોક્કસથી લાભ થશે. જી બેન. શ્રી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો 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 હેલો. જી બેન. હેલો. જી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 9/10/97. જન્મ સમય? જન્મ સમય બપોરે 3:30 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. આપની સમસ્યા જણાવશો. એના લગ્ન યોગ ક્યારે છે અને એનું ભવિષ્ય કેવું છે? ધનુ રાશિનો ચંદ્ર, મકર લગ્ન, પૂર્વા નક્ષત્ર, 8મની તિથિ છે, મકર લગ્ન છે. 7મા સ્થાનમાં કર્ક રાશિનો ચંદ્ર 12મે થઈને બેઠો છે, એટલે લગ્ન થોડાક મોડા લખ્યા છે. કદાચ શુક્ર મંગળ સારા છે તો પ્રેમ લગ્ન પણ કરે એમ છે, કારણ કે ચંદ્ર બી સારો છે, શુક્ર મંગળ પણ છે, તો પ્રેમ લગ્નની શક્યતા વધારે છે. સૂર્ય બુધ પણ બળવાન છે, એટલે પ્રેમ લગ્નની શક્યતા વધારે દેખાય છે. બીજું કે લગ્ન ગુરુમાં હોવાના કારણે એને વાત થોડીક ડીલે થાય, કોઈ બી કામ ડીલે થાય. એના માટે એને દર ગુરુવારે પીપળે હળદરવાળું જળ ચડાવીને દર શનિવારે સરસ્યાના તેલનો દીવો કરે, પીળી સરસવ નાખીને. આટલું કરાવજો, ચોક્કસથી લાભ થશે. વહેલી તકે એના લગ્નના યોગ પણ પ્રબળ થઈ જશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવશો. તુલા રાશિ, માનવતાની મહેક પ્રસરાવીને મુઠ્ઠી ઉચેરા માનવ બનશો અને માનવતાની સુગંધ ફેલાવતા રહેશો. લોકો માટે માન, સન્માન અને સ્વાભિમાન પ્રગટાવતા રહેશો. જે માનસિક પરિશ્રમ છે, માથેથી બહુ સ્ટ્રેસ છે, તે ધીરે ધીરે ઓછો થશે. સમયની લાગણીઓ સાથે તમે પણ નવા કામ કરી શકશો. પણ કોઈક આજુબાજુના વાદ વિવાદોથી દૂર રહેજો. બહુ લોકો જોડે બોલવું, વિચારવું, ઉઠવું, બેસવું સમજી વિચારીને કરવું. સહકર્મચારીથી લાભ થઈ શકે છે. આજુબાજુના કર્મચારી ચા પાણી નાસ્તો કરાવે, બીજું તો શું, સારું છે. ગુલાબી શુભ કલર, શુભાંક 1. વૃશ્ચિક રાશિને નવી જવાબદારીનું સોંપન થાય, નવા કામ થાય. વૃશ્ચિક રાશિની વાત કરીએ છીએ આપણે. શારીરિક પરિશ્રમ રહેશે. ગૃહિણી મહિલાને કોઈ સારા એવા લાભ જોઈ શકાય છે. વાતનું વતેસર ના થાય, રહીનો પહાડ ના બને, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. ધનરાશિ, સમજી વિચારીને પૈસા વાપરો, ક્યાં વાપરો છો, શું કરી રહ્યા છો, ખાસ ધ્યાન રાખજો. દાન પુણ્ય તમારા હાથે કરજો, લાભ થશે. મગજમાં સતત વિચારો ચાલ્યા કરશે. નિર્ણય લેવામાં નાની મોટી મુશ્કેલી આવશે. ક્રીમ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. નોકરીમાં પ્રમોશન મળે, નોકરીને લગતી વાતોમાં લાભ થાય, નોકરીને લગતા કામો સફળ થાય તેવો દિવસ છે. માતા પિતાના આશીર્વાદથી સારા કામ થશે. આકસ્મિક કામ આવી જાય. ટીવી જોવાનું બને એટલું ઓછું રાખજો. લાલ શુભ કલર, શુભાંક 1 રહેશે. કુંભ રાશિ, ભાગ્યના બળે કામ થાય. ભાગ્યના કામથી તમારું કામ ચાલે. ભગવાનની ભક્તિ થશે. સમજી વિચારીને પગલાં લેજો. કામકાજમાં વધારો થશે. ગુલાબી શુભ કલર, શુભાંક 4. મીન રાશિ, મન અને માનવબળમાં વધારો થાય. પ્રિય પાત્ર સાથે મેળાપ થાય. કોર્ટ કચેરીના કામ પૂર્ણ થાય. અજાણ્યા વ્યક્તિ પર બહુ ભરોસો ના રાખશો. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશું.
ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા રહો, ધનથી છલકાતા રહો, હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે ખેંચે. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે ભાઈ 4th ઓફ કપ્સ નીકળ્યું છે. શું સૂચવે છે 4th ઓફ કપ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો ભાઈ લખ્યું છે આ વખત ફેમિલી પ્લાનિંગ થશે. એટલે જે લોકોના લગ્ન નથી થયા એવા લોકોના લગ્ન થશે, સંતાન પ્રાપ્તિ થશે, સારી મેમરી, હેપી મેમરી આવશે, ધારેલા કામ પૂરા થાય, નવા કોઈક ઇન્વેસ્ટમેન્ટ થાય, નવી જગ્યાએ રોકાણ થાય, નવા કામ થાય, વિદેશ યોગ થાય. અને સાથે લખ્યું છે કે લોકોને તમે દાન પુણ્ય કરીને સારા એવા કર્મો બાંધી શકો છો. વરસ સારું છે, સુંદર છે અને સૌથી ઉત્તમ છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? કાલે જેનો પણ જન્મદિવસ છે માં લક્ષ્મીજીનો ફોટો તમારા પાકીટમાં અથવા તો માં લક્ષ્મીજીનો એક ચાંદીનો સિક્કો તમારા પાકીટમાં રાખવાથી વરસ સારું જશે. આટલું કરજો, અવશ્ય લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય કે કોઈ મૂંઝવણ હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર